હાલો બધા તૈયાર થઈ જાવ, ગરીબ માણસોને કપડા, જમવાનું અને રોકડા પૈસાનું દાન કરવા જવાનું છે હો. 5 જ મિનિટ હું તૈયાર થઈ જાઉં. મમ્મી એમાં આપણા ઘણા બધા પૈસા વપરાય નહીં જાય? પણ બટા આપણી પાસે લાટ બધા પૈસા છે અને થોડા ઘણા વપરાઈ જાય તો હું વાંધો. હે પપ્પા, આપણે ગરીબ માણસોને બધી વસ્તુ આપી દેવાની? હા બેટા, અને છે ને તું ત્યાંમાંથી કઈક શીખજે, મોટો થા ને એટલે તું પણ દાન કરજે હો. શું કરશો ભાઈ? કાંઈક સારા કામે જાતા હોય ને એટલે તરત પોગી જાય. બોલો ભાઈ, કેમ આવવાનું છું? કઈક બહાર જાતા હોય એવું લાગે છે, પણ હું કહું, મારે થોડાક પૈસાની જરૂર હતી, કરિયાણા વાળાને પૈસા દેવા છે. મારી પાસે પૈસા નથી, તમે જાઓ અહીંયાથી, હું બહાર જાઉં છું. થોડા ઘણા પૈસાનો મેળ કરી દે તો સારું, હું બહુ ભીમાં છું અત્યારે. ના પાડી એમાં સમજાતું નહીં હોય. હું ધોયડા આવતા હશે, ગમે એ સારા કામે જાતા હોય ને ચાંસ દી બગાડવા આવે. મારા છોકરા ભૂખ્યા છે અને એલો કરિયાણા વાળો પૈસા વગર કઈ આપતો નથી, થોડીક મદદ કરતો સારું. એ મારાથી કાંઈ મદદ નહીં થાય, તમે નીકળો, જાઓ હાલો. બેટા આપણે ક્યાં હતા વાતમાં? તમે કઈ કહેતા હતા કે મારી પાસેથી શીખ છે, પણ હું તમારી પાસેથી નહીં શીખું. એવું કેમ બેટા? તું મારી પાસેથી નહીં શીખ? હું મોટો થાય ને ત્યારે મારો ભાઈ મારી પાસે પૈસા માંગવા આવે ને ત્યારે હું પેલા એને પૈસા આપી, પછી હું દાન કરવા જાય. એટલે બટા તું ગરીબ માણસોને મદદ નહીં કર? ગરીબ માણસોને દાન કરવું જરૂરી છે, પણ જો પોતાના ભાઈના દીકરા ભૂખ્યા હોય ને અને જો એ ભાઈ આપણે આમ હાથ જોડીને ઊભો હોય ને તો તમને બેને શરમ આવી જોઈએ. પેલા એની મદદ કરો, પછી બહાર દાન કરવા જાઓ. તમારા બે કરતા તો આ છોકરો સમજદાર છે, તમારા બે ને એની પાસે શીખવાની જરૂર છે. મારી જો આ વાત સારી લાગી હોય ને તો આ વિડિયો 10 પરિવાર સુધી પહોંચાડજો.